હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણપ્રભા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું તોરોના ટોડલિયા બનાવવા માટેની સરળ અને એકદમ નવી રીત। તો મિત્રો, મેં આગળ જે વિડીયો અપલોડ કરેલો હતો એમાં આવી રીતના પાઇપિંગ ટાઈપના ટોડલિયા બનાવેલા હતા। તો તમારામાંથી ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ્સ આવેલી હતી કે આ પાઇપિંગ રીતના ટોડલિયા બનાવતા શીખવાડો। આ એકદમ નવી રીત છે, તો ચાલો શીખીએ એકદમ નવી રીતે ટોડલિયા બનાવવાની રીત। આ પાઇપિંગની રીતથી તમે ઘણું બધું બનાવી શકો છો, જેમ કે અત્યારે મેં તોરણના ટોડલિયા બનાવેલા છે। આવી જ રીતે તમે સેમ આ જ રીતનો ઉપયોગ કરીને નાના બાળકોના હિંચકાની દોરી બનાવી શકો છો। નાના બાળકોના ઘોડિયાને બાંધવા માટે જે ઘૂઘરો ઉપયોગ થાય છે એ ઘૂઘરાની દોરી બનાવી શકો છો, તેમજ નાના બાળકોના ઘોડિયાના પાંગડામાં જે ફરતી ડિઝાઇન કરેલી હોય છે એ પણ કરી શકો છો। તો ચાલો શીખીએ મોતીની પાઇપિંગ બનાવવાની રીત। આ વિડીયોમાં હું નાના બાળકોના હિંચકાની દોરી બનાવું છું। તો એના માટે મેં ઘણા બધા કલર ઉપયોગ કરેલો છે। લાલ છે, કેસરી છે, બ્લુ, સફેદ, પીળો, લીલો અને વાદળી કલર તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। અને તમને જે કલર પસંદ આવે, જે કલર કોમ્બિનેશનમાં તમારે દોરી બનાવવાની હોય કે કોઈ પણ 3 મોતીનો નમૂનો બનાવવાનો હોય એ તમે બનાવી શકો છો। આ હિંચકાની દોરી પણ હું 3 મોતીના નમૂનાની રીતે જ બનાવું છું। પાઇપિંગ બનાવવા માટે પહેલાં આપણે આવી રીતે રિંગ કરી લેવાની, બધા મોતી પોરવીને જેટલી જેવડી સાઈડની પાઇપિંગ કરવી હોય એટલા મોતી લઈને આવી રીતે રિંગ કરી લેવાની। પછી આપણે પાઇપિંગ શરૂઆત કરીએ। તો ત્યાં કોઈ પણ કલર તમે લઈ શકો। ત્રણ મોતી લેવાના અને બે મોતી છોડી અને ત્રીજા મોતીમાં આવી રીતે સોય પસાર કરવાની। પછી બીજો કલર લેવાનો। તમારે જે રીતના કલર લેવા હોય એ રીતે તમે અલગ અલગ કલર લઈને આવી રીતે કરી શકાય। ફરીથી એવી જ રીતે સેમ 3 મોતી લેવાના, બે મોતી છોડીને ત્રીજા મોતીમાંથી આવી રીતે પાસ કરવાના। ત્રીજા મોતીમાંથી આપણે પાસ કરશું। એક રાઉન્ડ થઈ ગયો। પછી આવી જ રીતે સેમ આપણે બીજો રાઉન્ડ કરવાનો। હવે નેક્સ્ટ બ્લુ કલર આવે છે તો બ્લુ કલર લઈને આવી રીતે પાસ કરી દેવાનું। હવે તો ડાયરેક્ટ જે વચ્ચેનું મોતી હોય એમાંથી જ પૂરવાનું। બ્લુના 1, 2 ને 3 મોતી છે તો ડાયરેક્ટ વચ્ચેના મોતીમાંથી પૂરી દેવાનું, એટલે 1 અને 2 ઓટોમેટિક સ્લીપ થઈ જાય। તે ગ્રીન કલર છે તો એવી રીતે ગ્રીન કલરમાંથી આવી રીતે કન્ટિન્યુ ચાલુ રાખવાનું જ્યાં સુધી આપણે જેટલી લંબાઈની પાઇપ જોતી હોય એટલી લંબાઈ સુધી આપણે સતત આવી રીતે મોતી પોરવી જવાના, એટલે તમારે જેવું જોતું હોય એ પ્રમાણેનું એ કલર પ્રમાણે સરસ રીતે પાઇપ બની જાય। તો આપણી આ પાઇપિંગ રીતની દોરી તૈયાર થઈ ગઈ છે। આમાં તમે તમારી પસંદ પ્રમાણે કલર ઉમેરી શકો છો કે ઓછા પણ કરી શકો છો, અને તમારે જેટલી લંબાઈની દોરી જોતી હોય એટલી લંબાઈની પાઇપ તમારે બનાવી દેવાની। દોરી બની ગયા પછી મેં આ ઘોડિયા માટે દોરી બનાવેલી છે, તો એમાં મેં સરસ મજાના કલરફુલ રમકડા પણ લગાવ્યા છે। પોપટ છે, હાથી છે, પછી મોર છે અને એક ચકલી છે। જો તમે કોઈ બીજા પર્પઝ માટે દોરી બનાવતા હોય તો પછી આ મોર, પોપટને, રમકડાને જગ્યાએ તમે સાદા મોટી સાઇઝના જે વોલ આવે છે એ ટાંકીને પણ કરી શકો છો, એ પણ ખૂબ જ સરસ લાગે છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું નાના બાળકોના ઘોડિયામાં લગાવવાનો ઘૂઘરો બનાવવાની રીત। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણપ્રભાને સબસ્ક્રાઈબ કરજો। આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણપ્રભા સાથે। ત્યાં સુધી મને રજા આપશો। આવજો।